વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે 14 નંબરના ચેપ્ટરમાં થિયરીની દ્રષ્ટિએ છેલ્લા જે ટોપિક છે તે આપણે જોયા. તેના અગાઉ 1 થી 9 ઉદાહરણ અને સ્વાધ્યાયના 1 થી 9 દાખલાનો પણ આપણે અભ્યાસ કર્યો છે. ડેમ્પિંગ ફોર્સ જે છે એટલે કે અવરોધક બળ જે છે એના કારણે દોલનોનું અવમંદન જે થાય છે તે ટોપિક આપણે સારી રીતે જોયો, જે ખૂબ અગત્યનો છે. અને તેનું નિવારણ અથવા તો ફોર્સ ઓસિલેશન જે છે, પ્રણોદિત દોલનો જે છે, બળ પ્રેરિત દોલનો છે, તેના સૂત્રો અને તેનો પણ આપણે અભ્યાસ કર્યો. તો આ સાથે આપણે એસએચએમને પૂર્ણ કરીએ છીએ થિયરીની દ્રષ્ટિએ. આજે આપણે બાકી રહેલા સ્વાધ્યાયના અને ઉદાહરણના દાખલા જે છે તે ગણી અને હવેથી આગળ તરંગો ચેપ્ટરોમાં પ્રવેશ કરીશું. ઉદાહરણ નંબર 10, જે છેલ્લું ઉદાહરણ છે. અવમંદિત દોલક માટે બ્લોકનું દ્રવ્યમાન 200 ગ્રામ, કે 90 ન્યૂટન પર મીટર અને અવમંદન અચળાંક બી 40 ગ્રામ પ્રતિ સેકન્ડ છે. તો પહેલું છે દોલનનો આવર્તકાળ, બીજું તેના દોલનના કંપ વિસ્તારનું મૂલ્ય, અડધું થવા માટે લાગતો સમય, અને ત્રીજું તેની યાંત્રિક ઉર્જાનું મૂલ્ય પ્રારંભિક મૂલ્ય કરતાં અડધું થવા માટે લાગતા સમયની ગણતરી કરો. તો અહીં આપેલી માહિતી છે એ એમ માસ એટલે 200 ગ્રામ, કે 90 છે, બી 40, આવર્તકાળ શોધવાનો છે, અડધું ક્યારે થશે તે, અને એનર્જી માટે T1/2 શોધો. જો પહેલા એ જોઈએ, કે અને એમનો ગુણાકાર આપણે કરીએ તો 90 ગુણ્યા 0.2 એટલે 18 કિલોન્યુટન પ્રતિ મીટર. હવે અંડરરૂટ જો આનું વર્ગમૂળ લઈએ તો આનું અંડરરૂટ થાય. આનું અંડરરૂટ જે કરીએ તો 4.243 કિલોગ્રામ પ્રતિ સેકન્ડ, અને બી જે છે એ ગ્રામમાં છે અને કિલોગ્રામમાં કન્વર્ટ કરી દઈએ, 1000 વડે ભાગાકાર કરી નાખીએ તો 40 છે, 1 શૂન્ય જાય અને બાકીના બે એટલે 0.04 કિલોગ્રામ પ્રતિ સેકન્ડ. હવે આ બંનેની તમે સરખામણી કરો તો બહુ સ્પષ્ટ દેખાય છે કે બી ઘણો બધો નાનો છે. જો આ 4 હોય તો એના કરતાં કેટલો બધો 0.04 જે છે દેખાય છે. તો બી એ રૂટ કે અપોન એમ કરતાં ખૂબ નાનો છે. એટલે આપણું જે ઓમેગાનું સમીકરણ છે એમાં આ સ્ટેપ જે છે એને આપણે અવગણી શકીએ. એમને અવગણીએ આ સ્ટેપને કે અપોન એમની સરખામણીમાં, તો ખાલી અંડરરૂટ કે અપોન એમ વધશે એટલે આવર્તકાળ ખાલી આપણે ઉલટો કરી દઈએ, ટી બરાબર 2π અંડરરૂટ m/k. કારણ કે ઓમેગા ડેશનું જે સમીકરણ છે ઓમેગા ડેશનું, એમાં b² અપોન 4m² ને અવગણતા. રાઈટ. હવે એમની કિંમત આપણે એપ્લાય કરી દઈએ તો 2π, ત્યારબાદ 0.2 કિલોગ્રામ, 90 આપણને આપેલું છે, સાદું રૂપ આપશો એટલે આપણને મળશે 0.3 સેકન્ડ. હવે બી જોઈએ. બીમાં આપણે શોધવાનો છે દોલનના કંપ વિસ્તારનું મૂલ્ય અડધું થવા માટે લાગતો સમય. તો આ આપણું સૂત્ર છે. તો અહીંયા આપણે એવું લખી દઈએ કે ભાઈ અડધો થાય છે ક્યારે, a0/2 ઇઝ ઇક્વલ ટુ a0 e બી, એનો સમય જે છે એને આપણે કહી દઈએ 1/2, અથવા ડેશ પણ કહી શકીએ છીએ, અપોન 2m. અહીંયા a0 કેન્સલ થઈ જાય એટલે શું વધશે, 1/2 e બી T1/2 અપોન 2m. ડેશ લખવો હોય તો વાંધો છે નહીં. આને 2⁻1 લખી શકાય. તો 2⁻1 એટલે e અપોન 2m. 2 માઇનસ ઘાત જતી રહી અને ખાલી વચ્ચે 2 ઇઝ ઇક્વલ ટુ e. હવે ઈ જ્યારે હટાવો હોય ને અહીંથી ઈ, તો ln લેવાનું હોય, જે તમે કદાચ કેમેસ્ટ્રીમાં ભણ્યા હશો.
ln એક ટાઈપનું log જ છે એમ સમજો તમે. તો આને ln આગળ લગાડી દઈએ ને એટલે e નીકળી જાય અહીંથી. તો અહીંયા ખાલી શું વધશે? upon 2m. હવે lm નું નોર્મલ લોગમાં આપણે રૂપાંતર કરવું હોય તો એને 2.303 વડે ગુણવા પડે. તો હંમેશા એમ આવે કે 2.303 2.303 ગુણ્યા log 2 ગુણ્યા 2m upon b is equal to t1/2 આપણે શોધવું છે. તો 2.303 log 2 log ટેબલમાં જવાનું, 20 નું 0 માં જોવાનું. તો જો લોગેરિધમમાં આપણે 20 નું 0 માં જોશું તો 0.3010 આવશે. તો આ વેલ્યુ log 2 માં આપણે પુટ કરી દઈશું. તો અહીંયા આવી જશે 0.3010 ગુણ્યા 2 ગુણ્યા માસ જે આપેલું છે 200 ગ્રામ બી છે 40 ઇઝ ઇક્વલ ટુ t1/2. માટે જો તમે t1/2 જે છે એનું કેલ્ક્યુલેટ કરીને સાદુરૂપ આપશો તો તમને જવાબ મળશે 6.3 સેકન્ડ. ફરીથી જોઈ લો, આપણું સૂત્ર છે અડધો આવર્તકાળ થાય ત્યારે સમય બદલાઈ જાય. તો અડધો જે કંપ વિસ્તાર થાય તો કંપ વિસ્તાર માટે આટલો સમય આપણે લીધો છે. એ બંને બાજુથી એ કેન્સલ થશે, 1/2 વધશે. 2 ને 2 ની -1 લખી શકાય, માઇનસ માઇનસ ઘાત કેન્સલ થઈ જાય. આ ઈ ને હટાવો તો આગળ ln લગાવી જાય, ln હટાવો તો આગળ ઈ આવી જાય. તો ln એક લોગનું સ્વરૂપ છે. નોર્મલ લોગમાં કન્વર્ટ કરવા 2.303 વડે ગુણવા પડે અને જે કિંમત જે છે એનું આપણે ફરીથી લોગ જોવો પડે. તો 2.303 ગુણ્યા 0.3010 બાકીની કિંમતો જેમ છે એમ છે. તો આ એક અગત્યની રીત છે. હવે આપણે જોઈએ યાંત્રિક ઉર્જા જે છે એ પ્રારંભિકની અડધી થઈ જાય તે માટેનો સમય તમે શોધો. જેમાં કંપ વિસ્તાર અડધો થઈ જાય તે માટેનો સમય શોધો. તો યાંત્રિક ઉર્જા પ્રારંભિકની અડધી થાય તે માટેનો સમય જે છે તે આપણે શોધીએ. તો યાંત્રિક ઉર્જા પ્રારંભિક જે છે સમય સાથેનું તેનું સૂત્ર આપણે જોયું છે કે 1/2 k a² e -bt/m. જે આગળની થિયરીમાં આપણે સાબિત કર્યું છે. તમે સૂત્રનો ઉપયોગ લાસ્ટ ટાઈમ જે થિયરી જે છે એમાં જોઈ શકશો કેવી રીતે સાબિત થાય છે. રાઈટ. તો આ સૂત્રની મદદથી આપણે જોઈશું કે અડધી ઉર્જા થવા માટે કેટલો સમય લાગે. તો ધારો કે આપણે સમય નક્કી કરી નાખીએ. ધારો કે t' લઈ લઈએ. t' સમયે ઉર્જા જે છે અડધી થાય છે, પ્રારંભિકની અડધી થાય. તો આના માટે આપણે લખી શકીએ કે ભાઈ e/2 એ જે છે 1/2 k a² e -bt/m. અને મૂળ ઉર્જા જે છે આ બંનેનો ગુણોત્તર લઈ તો મૂળ ઉર્જાને કહી દઈએ E ઇઝ ઇક્વલ ટુ 1/2 k². કેમ કે t બરાબર 0 સમય એમાં તમે મૂકી દો, અહીંયા મૂકી દઈએ પ્રારંભિક ઉર્જા અને E કહી દઈએ તો આને કહી દઈએ E0. તો શું મળશે? 1/2 k². t ની કિંમત 0 મૂકી દો, ટોટલ 0 થાય. કોઈની 0 ઘાત હોય તો એની કિંમત 1 થઈ જાય એટલે E નહીં મળે. તો આ બંનેનો આપણે ગુણોત્તર લઈએ તો બધા 1/2 કેન્સલ થાય, E કેન્સલ થાય. તો અહીંયા શું મળશે? આપણને મળશે 1/2 ઇઝ ઇક્વલ ટુ
e રેઝ ટુ માઇનસ pt ડેશ અપોન m. 1/2 1/2 k સ્ક્વેર કેન્સલ થઈ જશે. આગળ હમણાં જોયું હતું એમ કે 2 ની ઉપર લઈ જાવ તો -1 ઘાત કહેવાય, તો એમ કહેવાય e રેઝ ટુ bt ડેશ અપોન m. અહીંયા માઇનસ માઇનસ ઘાત જે છે એ કેન્સલ કરી નાખીએ છીએ, રાઈટ. હવે ln લઈ લઈએ. ln 2 ઇઝ ઇક્વલ ટુ bt ડેશ અપોન m. માટે એમ કહે છે કે ln જે છે એને લેવે 2.303 ગુણ્યા log 2 ગુણ્યા m અપોન b ઇઝ ઇક્વલ ટુ t ડેશ. જે આગળ આપણે હમણાં સાદો રૂપ આપ્યું એવી જ રીતે આપણે સાદો રૂપ બધી કિંમતો જે છે એ મૂકી દઈએ. તો 2.303 ગુણ્યા log 2 જે છે એનો હમણાં કિંમત જોઈતી 0.3010 ગુણ્યા 200 ગ્રામ ના છેદમાં 40 ઇઝ ઇક્વલ ટુ ટી ડેશ. તો ટી ડેશ આપણને મળશે 3.46 સેકન્ડ. તો આટલા સમયમાં ઉર્જા જે છે અડધી થઈ જશે, જ્યારે આટલા સમય જે છે એમાં આપણને આવર્તકાળ અડધો થઈ જશે. ખાલી ફરક એટલો જ છે કે અહીંયા 2m છે, આ 2 જે છે એ ઉર્જામાં નથી. બસ એ સૂત્ર જે છે એ ખાલી તમે જોશો તો એના ઉપરથી તમને ખ્યાલ આવશે. અગત્યનું ને આ એમપી એક ઉદાહરણ છે. સમજવા માટે મેં વધુ સ્ટેપ રાખ્યા છે, બાકી તમે ટેક્સ્ટ બુક અનુસાર લખી શકો છો. સ્વાધ્યાયનો 11મો દાખલો. અહીં એક આકૃતિ આપેલી છે a અને b. બે વર્તુળમય ગતિઓ બંનેમાં દર્શાવી છે. પ્રત્યેક આકૃતિ જે છે એમાં વર્તુળની ત્રિજ્યા અહીંયા 3 સેન્ટીમીટર છે, અહીંયા 2 મીટર છે. પરિભ્રમણનો આવર્તકાળ તો અહીંયા 2 સેકન્ડ છે, અહીંયા 4 સેકન્ડ છે. પ્રારંભિક સ્થિતિ t બરાબર 0 ટાઈમ આપેલો છે, અહીંયા t બરાબર 0 ટાઈમ. અહીંયા આ પ્રારંભિક સ્થિતિ છે આ આકૃતિમાં. આ આકૃતિમાં અહીંયા પ્રારંભિક સ્થિતિ છે, એટલે તમને કળા તફાવત આપ્યો છે. ત્યાંથી તે ઘડિયાળના કાંટાની દિશામાં અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. આ જે છે એ ક્લોકવાઇઝ છે, તો આ છે એ એન્ટી ક્લોકવાઇઝ ગતિ દર્શાવેલ છે. તો તમે દરેક કિસ્સામાં પરિભ્રમણ કરતા કણ પીની ત્રિજ્યા સદિશના x પ્રક્ષેપને અનુરૂપ સરળ આવર્ત ગતિ મેળવો. સમીકરણ તમે મેળવો. જેનિથમાં આ જે લાઈન છે એ કટ થઈ ગયેલી છે. તો જો પહેલી આકૃતિ જે છે એમાં અહીંયાથી શરૂ કરી અને કણ ધારો કે થીટા જેટલું અહીંયા ટી સમયમાં સ્થાનાંતર કરી નાખે તો પ્રક્ષેપ જે છે એ xt આવી રીતે થાય. આ ખૂણો 90નો છે તો 90 - થીટા થાય. અહીંયા 3 સેન્ટીમીટર જે છે એ આપણને એ આપ્યો છે કંપ વિસ્તાર, અને આવર્તકાળ ટી આપ્યો છે 2 સેકન્ડ. અને પ્રારંભિક કળા તફાવત ફાઈ જે છે એ અહીંયાથી શરૂ કરે છે, એટલે 90 ડિગ્રી છે તો તે છે π/2. તો આ કળા તફાવત આપણને મળી ગયો છે. π/2 રેડિયન આપણને કળા તફાવત પ્રારંભિક સ્થિતિ ઉપરથી ખ્યાલ આવે છે. તો એનું સરળ આવર્ત ગતિનું સમીકરણ મૂકીએ તો એમ થાય કે ભાઈ xt ઇઝ ઇક્વલ ટુ a cos અહીંયા આવશે ઓમેગા ટી પ્લસ ફાઈ. તો એ જે છે એ આપણને 3 સેન્ટીમીટર આપેલો છે, તો 3, ત્યારબાદ કોસ. ઓમેગા જે છે એની બદલે આપણે લખી શકીએ 2π/t ઇન્ટુ ટી, અને કળા તફાવત છે π/2. તો અહીંયા આવર્તકાળ ટી આપણને આપેલો છે 2 સેકન્ડ, તો એની કિંમત અહીં 2 મૂકી દઈએ તો ફાઇનલી આપણને એવું મળશે કે ટી ઇઝ ઇક્વલ ટુ કોસ. 2 કેન્સલ થઈ જશે, તો અહીંયા આવશે πt. ટી બરાબર 2 મૂકી દઈએ, 2 કેન્સલ, πt પ્લસ π/2, અથવા પ્લસ π/2 છે તો એમ પણ લખી શકીએ કોસ 3 sin πt માઇનસ ઇન્ટુ xt. તો આ જ રીતે આકૃતિ 2માં આવર્તકાળ 4 સેકન્ડ છે. અહીંથી કણ શરૂ કરે છે, કંપ વિસ્તાર 2 મીટર છે, અને આવર્તકાળ જે છે એ
4 સેકન્ડ છે, અને કળા તફાવત જે છે અહીંયાથી શરૂ કરીએ તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ છે પાઈ, કળા તફાવત મળશે પાઈ. તો અહીંયા હમણાં જોયું એ જ રીતે આપણે જોઈશું તો કે એક્સ ટી ઇઝ ઇક્વલ ટુ એ કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ. બધી વેલ્યુ જે છે આપણે મૂકી દઈએ તો એના બદલે આવશે 2 કોસ ઓમેગા ટી જે છે એના બદલે આપણે મૂકી દઈશું 2 પાઈ બાય ટી ઇન્ટુ ટી પ્લસ પાઈ ઇઝ ઇક્વલ ટુ 2 કોસ 2 પાઈ ટીની કિંમત આ વખતે છે 4 ઇન્ટુ ટી પ્લસ પાઈ. તો અહીંયા પાઈ બાય 2 થઈ જશે, તો 2 કોસ પાઈ ટી બાય 2 પ્લસ પાઈ. તો એમ પણ આપણે લખી શકીએ કે 2 કોસ માઇનસ સાઇન આપી દો તો પાઈ ટી બાય 2 એક્સ ટી ઇઝ ઇક્વલ ટુ. સ્વાધ્યાયનો 12મો દાખલો છે. એમાં છે કે નીચેની પ્રત્યેક સરળાવર્ત ગતિ માટે અનુરૂપ સંદર્ભ વર્તુળ દોરો. કણનું પ્રારંભિક ટી બરાબર 0 એ સ્થાન, વર્તુળના ત્રિજ્યા વર્તુળની અને ભ્રમણ ગતિ કરતા કણની કોણીય ઝડપ દર્શાવો. સરળતા માટે ભ્રમણની દિશાને દરેક કિસ્સામાં ઘડિયાળના કાંટાની ગતિની વિરુદ્ધ દિશામાં લઈ શકાય છે, જ્યાં x સેન્ટીમીટરમાં છે અને t સેકન્ડમાં છે. અહીંયા 4 આપણને પરિસ્થિતિ આપેલી છે. તો બધા સમીકરણને આપણે આદર્શ સમીકરણ સાથે સરખાવીશું અને મેળવીશું. આ જે સમીકરણ છે એ સમીકરણને આપણે આ જે સમીકરણ છે આપેલું પહેલું છે એ સમીકરણને x ઇઝ ઇક્વલ ટુ એ કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ સાથે સરખાવતા એમની સાથે આપણે સરખાવીશું. તો આનું આપણે સાઇનનું કોસમાં કન્વર્ટ કરવું હોય તો પહેલાં આપણે હવે આ સમીકરણ જે છે એના માટે આપણે લખીએ કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 કોસ પાઈ બાય 2 ઉમેરી દઈશું, પાઈ બાય 2 પ્લસ 3t પ્લસ પાઈ બાય 3. તો આપણને મળશે 2 કોસ 3t પ્લસ પાઈ બાય 6, 3t પ્લસ લસા 3 ને 2 5 એટલે 5 પાઈ બાય 6, કેમ કે 3 દુ 6. તો ફાઇનલી આપણને મળે છે x. હવે આ બંને આપણે જોઈએ તો કંપ વિસ્તાર એ આપણને મળે છે 2 સેન્ટીમીટર, ઓમેગા મળે છે 3, ત્યારબાદ પ્રતિ સેકન્ડ છે ફાઈ મળે છે 5 પાઈ બાય 6. તો એને 2 લેવાનું, ઓમેગા 3 રેડિયન પ્રતિ સેકન્ડ, કળા તફાવત જે છે એ 5 પાઈ બાય 6 રેડિયન, અને અનુરૂપ આપણે એક આકૃતિ દોરીએ. તો જો 2 સેન્ટીમીટર છે એ આપણે કંપ વિસ્તાર લીધો છે, કળા તફાવત છે 5 પાઈ બાય 6 રેડિયન, ઓમેગા છે 3 રેડિયન પ્રતિ સેકન્ડ, અને આ જે છે એ પોઈન્ટ. તો આવી રીતે જે છે આકૃતિ જે છે તે આપેલી માહિતી જે છે એને અનુરૂપ દર્શાવે છે. તો આગળની જેમ જ આને પણ આપણે સરખાવીશું એ કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ. તો અહીં સાઇન ઉલટાવી દઈએ એટલે આપણને પહેલાં તો એમ મળી જશે કે એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ ટી માઇનસ પાઈ બાય 6, કારણ કે આપણને ખબર છે કે કોસ માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ પણ કોસ થીટા થાય છે. તો હવે આ સમીકરણ જે છે એ આમના જેવું આપણે જે સમીકરણ છે આ સમીકરણને આપણે સરખાવી દઈએ કોની સાથે, તો આપણું સમીકરણ છે એક્સ ઇઝ ઇક્વલ ટુ એ કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ
તો બંનેને સરખાવતા જશું એટલે આપણને એક એક વેલ્યુ મળશે કે ધારો કે એ છે તો એ અહીં 1 છે, 1 મળે છે સેન્ટીમીટર. ત્યારબાદ અહીંયા ઓમેગા જુઓ અને અહીંયા ઓમેગા જોશું તો અહીંયા 1 છે તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ પણ 1 રેડિયન પ્રતિ સેકન્ડ મળશે. ત્યારબાદ ફાઈ જે છે એ આપણને મળશે π/6 રેડિયન. તો હવે આ ગતિને અનુરૂપ આપણે વર્તુળ દોરીશું. અહીંયા કળા તફાવત છે માઇનસ છે એટલે અહીંયાથી નીચે કે આટલે આવશે π/6. ઓમેગા જે છે એ 1 અને આ કંપ વિસ્તાર જે છે એ 1 સેન્ટીમીટર. તો આ સંદર્ભ વર્તુળ જે છે એ આપેલી ગતિને અનુરૂપ છે. આવી રીતે બાકીના બધા સમીકરણમાં આ જ કરીશું. તો આને આપણે સમીકરણ સાથે સરખાવવા માટે x ઇઝ ઇક્વલ ટુ 3 cos 2π/t પ્લસ π/4 પ્લસ 3π/2. તો 3 cos 2πt પ્લસ 7π/4. તો આમાં એ 3 મળશે. ઓમેગા જે છે એ આપણને આટલી મળશે અહીંયા અને કળા તફાવત છે. તો વર્તુળ આ ગતિ જે દર્શાવે છે વર્તુળ આપણે દોરીએ. તો π/4 જે છે એટલે લગભગ અહીંયા આપણે દર્શાવીશું π/4 p ટાઈમ p0. કંપ વિસ્તાર જે છે એ 3 સેન્ટીમીટરનો છે અને ઓમેગા જે છે એ 2π છે. વાયયામ છે ડી છે તો એમને સરખાવીએ તેમાં તો ડાયરેક્ટ જ આપણને કોસ સ્વરૂપનું છે તો એ આપણને મળી જશે 2 સેન્ટીમીટર. રાઈટ. અને ઓમેગા મળશે આપણને π સેન્ટીમીટર રેડિયન પ્રતિ સેકન્ડ. અને ફાઈ જે છે એ છે જ નહીં તો કળા તફાવત ફાઈ જે છે એ 0. તો આ ગતિને દર્શાવતું વર્તુળ દોરીએ. કળા તફાવત છે જ નહીં. કંપ વિસ્તાર જે છે એ 2 છે. ઓમેગા જે છે એ આપણે આપી દઈએ π અને કણ જે છે એવી રીતે ગતિ કરે છે. સ્વાધ્યાયનો 13મો દાખલો છે. આકૃતિ અહીંયા 1 A અને B દર્શાવેલી છે જેમાં K બળ અચળાંક વાળી એક સ્પ્રિંગ ના એક છેડાને દઢ રીતે એકદમ જકડેલો છે અને તેના મુક્ત છેડે m દળ જેટલો દ્રવ્યમાન જોડેલું છે. મુક્ત છેડા પર લગાડવામાં આવતું બળ F એ સ્પ્રિંગને ખેંચે છે. હવે બીજી આકૃતિ B છે. માં સ્પ્રિંગ આ જ છે કે બળ અચળાંક વાળી સ્પ્રિંગને બંને છેડાથી મુક્ત અને m દ્રવ્યમાન જે છે એ જોડેલા છે એના ઉપર આ બંને ભાગ ઉપર. અને આકૃતિમાં બી જે છે દર્શાવ્યા મુજબ બંને જે છેડા છે સમાન બળ F થી સ્પ્રિંગને ખેંચવામાં આવે છે. તો પહેલો સવાલ છે કે આ બંને કિસ્સાઓમાં સ્પ્રિંગનું મહત્તમ વિસ્તરણ કેટલું હશે. તો બંને આકૃતિ છે બંને કિસ્સાઓમાં સ્પ્રિંગનું ખેંચાણ જે છે x ઇઝ ઇક્વલ ટુ F/K જેટલું મહત્તમ વિસ્તરણ હશે અને K જે છે સ્પ્રિંગનું બળ અચળાંક છે. હવે પાર્ટ 2 જોઈએ. જો આકૃતિ A માનું દ્રવ્યમાન અને આકૃતિ B માના બંને દ્રવ્યમાનો મુક્ત કરવામાં આવે તો દરેક કિસ્સામાં દોલનનો આવર્તકાળ કેટલો થશે. જો A નું દ્રવ્યમાન મુક્ત કરી દઈએ તો સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ જે છે એ F ઇઝ ઇક્વલ ટુ -kx થાય. ઓમેગા જે છે એ √k/m થાય માટેનો આવર્તકાળ થશે t ઇઝ ઇક્વલ ટુ 2π√m/k. હવે અહીંયા સ્પ્રિંગ જે છે બંને બાજુ બ્લોક જે છે આવી રીતે અહીંયા આવી રીતે સ્પ્રિંગ છે તો
અહીંયા સેન્ટરમાંથી સ્પ્રિંગના બે ટુકડા થતા હોય એવું વિચારી શકીએ તો આ બાજુ ફોર્સ અને આ ટુકડાનો આ બાજુ ફોર્સ લાગે. આપણે ધારી લઈએ અને એનું દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ સ્થિર છે. તો દરેક સ્પ્રિંગનો ટુકડો જે છે એક ટુકડો એનો બળ અચળાંક હંમેશા ડબલ થઈ જશે. સ્પ્રિંગના ટુકડાવાળી થિયરીમાં આપણે શીખ્યા છીએ. તો આ અડધો ટુકડો થાય એટલે એનો બળ અચળાંક કેટલો થઈ ગયો 2k. બસ બાકી તો એટલામાં ઉત્પન્ન થતું પુનઃસ્થાપક બળ માઇનસ k ડેશ એક્સ. k ડેશ જ્યાં શું છે 2k. ઓમેગા પણ અંડરરૂટ k ડેશ અપોન m, તો એના બદલે પણ 2k મૂકી દો. તો આવર્તકા પણ t ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અંડરરૂટ m અપોન અહીંયા k ડેશ આવશે અને k ડેશના બદલે આવશે 2k. 14 નંબરનો દાખલો જોઈએ. એક એન્જિનના સિલિન્ડર હેડમાં પિસ્ટન 1 મીટરનો સ્ટ્રોક એટલે કંપ વિસ્તાર કરતા બમણી ધરાવે છે. જો પિસ્ટન 200 રેડિયન પર મીટરની કોણીય આવૃત્તિ સાથે સરળ આવર્ત ગતિ કરે છે તો તેની મહત્તમ ઝડપ કેટલી છે? 14મો દાખલો જોયો. એમાં ઓમેગા આપણને આપેલું છે 200 રેડિયન પ્રતિ મિનિટ અને સ્ટ્રોક્સ જે છે સ્ટ્રોક એની લંબાઈ છે 1 મીટર. માટે કંપ વિસ્તાર જે છે એ 1 મીટર લંબાઈ હોય તો કંપ વિસ્તાર અહીંયાથી આ સાઈડ મેક્સિમમ આ સાઈડ મેક્સિમમ એમ થાય તો એ અડધો થઈ જશે. તો જે લંબાઈ ભાગ્યા 2 તો 1/2 એટલે કેટલો હશે 0.5 મીટર. મહત્તમ વેગનું સૂત્ર આપણી પાસે છે એ ઇન્ટુ ઓમેગા. તો એ છે 0.5 અને ઓમેગા આપણને 200 આપેલી છે. તો 100 મીટર પ્રતિ મિનિટ જે છે એ વેગ આપણને મળશે. 15મો દાખલો છે. ચંદ્રની સપાટી ઉપર ગુરુત્વાકર્ષણના કારણે પ્રવેગ 1.7 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. એક સાદા લોલકનું પૃથ્વીની સપાટી પરનો આવર્તકાળ 3.5 સેકન્ડ હોય તો ચંદ્રની સપાટી પર આવર્તકાળ કેટલો હશે? પૃથ્વીની સપાટી ઉપર જેનું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લો. તો આવર્તકાળનું સૂત્ર છે t બરાબર 2 પાઈ અંડરરૂટ l અપોન g. એના ઉપરથી તમે કહી શકો t ચલે છે 1 અપોન અંડરરૂટ 1 અપોન g. તો મૂન માટેનો આવર્તકાળ અને અર્થ માટેનો આવર્તકાળ તો અહીંયા આવશે પૃથ્વી ઉપર જે છે ગુરુત્વ પ્રવેગ અને ચંદ્ર ઉપર ગુરુત્વ પ્રવેગ બંનેની વેલ્યુ મૂકી દીધો. ટી ને આપણે આ બાજુ આવવા દઈએ તો પૃથ્વીનો આવર્તકાળ 3.5 આપણને આપેલો છે. આનું સાદું રૂપ આપશો તો જવાબ મળશે તમને 8.4 સેકન્ડ. 16 નંબર છે. નીચેના પ્રશ્નોના જવાબ આપો. SHM કરતા કણનો આવર્તકાળ t બરાબર 2 પાઈ અંડરરૂટ m અપોન k એ બળ અચળાંક k અને કણના દ્રવ્યમાન કેન્દ્ર પર આધાર રાખે છે. એક સાદું લોલક લગભગ સરળ આવર્ત ગતિમાં હોય છે તેમ છતાં શા માટે લોલકનો આવર્તકાળ એ લોલકના દ્રવ્યમાનથી સ્વતંત્ર છે? કારણ કે સાદું જે લોલક છે એમાં કે જે હોય પોતે જ એમના સમપ્રમાણમાં હોય એટલે એમની અસર જે છે એ નાબૂદ કરી દે. કે કેટલો હોય તો f અપોન x ના બદલે આપણે લખીએ mg બાય l. હવે એ વેલ્યુ આપણે પુટ કરી દઈએ આપણને આપેલી રકમ જે છે એમાં. તો અહીંયા આવશે k અપોન m અપોન k. તો k ની જગ્યાએ mg છેદનો છેદ ઉપર l mm કેન્સલ 2 પાઈ અંડરરૂટ l બાય g. તેથી તે માસ ઉપર આધાર રાખતો નથી. બી. નાના કણના દોલનો માટે સાદા લોલકની ગતિ લગભગ સરળ આવર્ત છે. કંપનના મોટા ખૂણા માટે વધુ સંલગ્ન વિશ્લેષણ બતાવે છે કે t અને 2 પાઈ અંડરરૂટ l બાય g થી t એ 2 પાઈ અંડરરૂટ l બાય g થી મોટો છે. આ પરિણામને સમજવા કોઈ ગુણાત્મક દલીલ વિચારો. જો ખૂણો નાનો હોય તો સાઇન થીટાના બદલે ખાલી થીટા લખાય એટલે કે જે પ્રવેગ જે છે એને આપણે માઇનસ જી સાઇન થીટા હોય તો એના બદલે આપણે ખાલી લખી નાખીએ માઇનસ જી થીટા. પણ હવે સાઇન થીટા જો મોટો થઈ જશે ઘણો બધો તો શું થશે? તો એની વેલ્યુ જે છે એ માઇનસમાં જતી રહેશે. તો અસરકારક જી જે છે જીનું મૂલ્ય જે છે એ ઘટશે. અસરકારક જીનું મૂલ્ય જે છે એ ઘટશે આ કેસમાં. તેથી આ સ્થિતિમાં લોલકનો આવર્તકાળ જે છે એ વધશે કેમ કે આપણું સૂત્ર શું છે? તો t ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અંડરરૂટ l બાય g. જી ઇફેક્ટિવ લખું છું તો મોટા કેસમાં જી ઘટશે તો આવર્તકાળ ટી જે છે શું થશે? વધશે.
હાથ પર કાંડા ઘડિયાળ પહેરેલ માણસ એક ટાવરની ટોચ પરથી નીચે પડે. શું આ કાંડા ઘડિયાળ મુક્ત પતન દરમિયાન સાચો સમય બતાવશે? હા, ઘડિયાળ જે છે એ સમય બરાબર બતાવશે, કારણ કે ઘડિયાળની અંદર જે અથવા ઘડિયાળની જે ગતિ છે એની સિસ્ટમ જે છે એ સ્પ્રિંગના સંકોચનથી એમાં સ્થિતિ ઉર્જા જમા થાય, ધીરે ધીરે તે ડિક્રીઝ થતી હોય એના ઉપર એ આધારિત છે અને તે ગુરુત્વ પ્રવેગથી સ્વતંત્ર છે, એટલે એને કોઈ અસર થશે નહીં. ગુરુત્વાકર્ષણ હેઠળ મુક્ત પતન કરતા કેબિનમાં જડિત કરેલા સાદા લોલકના દોલનની આવૃત્તિ કેટલી થશે? તો અહીંયા મુક્ત પતન થાય છે એટલે તમને ખબર છે, અગાઉ આપણે લિફ્ટ વખતે શીખ્યા હતા તે મુક્ત પતન થાય એટલે G0 થાય. આવર્તકાળનું સૂત્ર છે T = 2π√L/g. છેદમાં 0 જાય એટલે ઇન્ફિનિટિવ આન્સર આવશે. અહીંયા છેદમાં ઇન્ફિનિટિવ આવશે તો 0 થશે, આવૃત્તિની 0 હશે, એની તે લોલક જે છે એ દોલન કરશે નહીં. સ્વાધ્યાયનો 17મો દાખલો. L લંબાઈના અને M દ્રવ્યમાનનો બોબ ધરાવતા એક સાદા લોલકને કારમાં લટકાવવામાં આવે છે. આ કાર નિયમિત ગતિ R સાથે R ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરી રહી છે. જો લોલક તેની સંતુલન સ્થાનને અનુલક્ષીને ત્રિજ્યાવર્તી દિશામાં નાના દોલનો કરે તો તેનો આવર્તકાળ શું હશે? તો આ અગાઉની આપણી થિયરી છે, યાદ કરો, એમાં મેં તમને સૂત્ર સાબિત કરી દીધું છે, છતાં એકવાર જોઈ લઈએ. જો કાર વર્તુળમય ગતિ કરે તો આ કેસ આપણે અગાઉના વિડીયોમાં જોઈ લીધું છે. અંદર તરફ એને કેન્દ્રગામી પ્રવેગ લાગે છે. ઇફેક્ટિવ G છે, સુડો ફોર્સ એની ઓપોઝિટ ડાયરેક્શનમાં જાય તો ઇફેક્ટિવ G છે G² + AC², જે અહીંયા આપણને દેખાય છે એનું ફાઇનલ ઇફેક્ટિવ છે. તો T = 2π√ ઇફેક્ટિવ G ના બદલે આ સૂત્ર આવી જશે. હવે AC ના બદલે V²/R પણ મૂકી શકીએ તો અહીંયા ઉપરનો સ્ક્વેર છે તો એમ પણ લખી શકાય G² + V⁴R²² તો આ એનો આન્સર છે. દાખલા નંબર 18. A પાયાનું ક્ષેત્રફળ અને H ઊંચાઈના કોર્કનો એક નળાકાર ટુકડો ρ1 ઘનતા ધરાવતા પ્રવાહીમાં તરે છે. આ કોર્કને સહેજ ડુબાડીને પછી મુક્ત કરવામાં આવે છે. તો બતાવો કે આ કોર્ક જે છે એ ઉપર નીચે આંદોલનો કરશે. તેનો આવર્તકાળ T = 2π√H⍴/ρ1g છે. તો આ થિયરી પણ મેં અગાઉ તમને શીખવાડી છે. જો ઓસિલેશન ઓફ ફ્લોટિંગ બોડી જે છે એ જ થિયરી છે, ખાલી સાઇન જે છે થોડીક આપણે બદલી. અહીંયા જે આપેલી માહિતી છે અહીંયા જે છે એ આપણે ρ1 કહી દઈએ, અહીંયા જે છે એને કહી દઈએ ρ1. તો એમના બદલે લખી નાખીએ ρv, તો એમના બદલે આવશે ρv, તો ρ(AH) v એટલે AH. તો એક કિંમત આપણે પુટ કરી દઈએ એટલે તરત જ આપણને આવર્તકાળ જે છે એમાં એ કેન્સલ થઈ જશે. તો આપણે સાબિત શું કરવાનું છે? ρh/ρ1g. તો આ વેલ્યુ જે છે એ આપણે અહીંયા મૂકી દઈએ એટલે જવાબ મળી જશે. ત્યારબાદ 19 નંબરનો દાખલો છે. પારો ધરાવતી યુટ્યુબનો એક છેડો એક શોષક પંપ અને બીજો છેડો વાતાવરણમાં છે. બે કોલમ વચ્ચે દબાણનો તફાવત જાળવવા માટે બતાવો કે આ સક્શન પંપ દૂર કરવામાં આવે તો યુટ્યુબમાં પારાનો સ્તંભ સરળ આવર્ત ગતિ કરે છે. તો આ અગાઉ મેં શીખવાડી દીધું છે. યુટ્યુબમાં જે પ્રવાહી જે છે એનો આવર્તકાળ આપણે શોધ્યો છે. પાછળના વિડીયોમાં થિયરી તમે સમજી લેશો અને એની સાબિતી પણ આપણે કરી દીધી છે કે આ સરળ આવર્ત ગતિ કરે છે અને આવર્તકાળનું સૂત્ર પણ આપણે મેળવી લીધું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે સ્વાધ્યાયના દાખલા પણ આપણે પૂર્ણ કરીએ છીએ અને ચેપ્ટર 7 જે છે એને પૂર્ણ કરીએ છીએ. થોડું ઘણું કંઈ પણ પ્રોબ્લેમ જો હોય તો જેની જોવાની અથવા તો ફરીથી લાઈવ લેક્ચરમાં આપણે એમને જોઈ લેશું. જે દાખલામાં કંઈ પ્રોબ્લેમ હોય તો તમે મને વોટ્સઅપ મોકલજો, આપણે લાઈવ લેક્ચરમાં એને સોલ્વ કરીશું. તો આવનારી પરીક્ષા જે છે આવતા વીકમાં એમાં સ્વાધ્યાયના દાખલા આખું ચેપ્ટર જે છે આવતું વીક જે છે એ 14મા ચેપ્ટરનું રહેશે. JEE નીટની પરીક્ષા પણ એમની, તેથી બધા જ સૂત્રો જે છે તમે તૈયાર કરી નાખજો. તો ચેપ્ટર નંબર 14ને ગુડ બાય કહીએ અને 15ને આપણે વેલકમ કરીશું.